વિરમગામમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સહમંત્રી દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે આ બાબતે પાટણમાં એનએસયુઆઈના કાર્યકરોએ આવું જધન્ય કૃત્ય કરનાર એબીવીપીના કાર્યકર સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતેથી રેલી યોજી સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યો હતો અને કલેક્ટર કચેરી રોડ ખાતે ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. યુવતી સાથે દુષ્કર્મ કરનાર એબીવીપીના કાર્યકરના પુતળાનું દહન કરતા પોલીસે કાર્યકરોને અટકાવતા પોલીસ અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરો રોડ વચ્ચે બેસી જતા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે 10મી વધુ કાર્યકરોની ધરપકડ કરી હતી. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.